દિવાળી હવે પહેલા જેવી નથી રહી. ફરિયાદ તો એવી બધા કરે છે, નાના હોય કે મોટા, ઉંમરલાયક હોય કે પછી આજની જનરેશન હોય કે પછી જેન્ઝી હોય, દરેકને ફરિયાદ છે કંઈક પહેલા જેવું નથી રહ્યું એનું. પણ શું આ જે કંઈક છે એ પહેલા હતું? એ પ્રશ્ન વિચારવા જેવો છે. કેમ કે આપણે આટલી ઊંડાણ અને ડીપવાળી વાતો સમજવા તો દૂર, આપણે સાંભળવા પણ ટેવાયેલા નથી. પહેલાં કદાચ દિવાળીમાં એકબીજાના ઘરે હસતા મોઢે જઈ આવવાનો રિવાજ હતો, અને હવે એકબીજા સાથે હસતા મોઢે ફોટા પડાવી લેવાનો રિવાજ છે. આપણે અહીંયા મેન્ટલ હેલ્થની વાત કરીએ, ટેલિમાનસની વાત કરીએ કે મનની મૂંઝવણોની વાત કરીએ, પણ આપણે હંમેશા એ બેઝિકથી સમજવું પડશે કે ઇન્ડિયા જે છે, આપણો જે સમાજ છે, જે કલ્ચર છે, એ ફેમિલીવાળું છે. ઇન્ડિવિજ્યુઅલની વાત આપણે પહેલેથી આપણે ત્યાં થતી જ નથી આવતી. માતા અને પિતા હોય, પછી સંતાન હોય, પછી માતા પિતા સંતાન એના પરિવાર હોય, પછી માતા પિતા સંતાનનો પરિવાર અને એના સંતાનનો પરિવાર હોય, અને એક પેઢી નીકળતી જાય અને બીજી પેઢી એડ થતી જાય. પહેલાં ઘર નાના હતા ત્યારે ઘરમાં 35 લોકો પણ સમાવી જતા હતા, અને અત્યારે ઘર મોટા હોય તો એમાં 4 જણનું રહેવું પણ મુશ્કેલ થઈ ગયું છે. અને આવી વાતો આપણને માત્ર ફિલોસોફી જ લાગે, કેમ કે રિયલ લાઈફમાં આવી વાતો કરવામાં ઘણી હિંમત લાગે છે. મને નથી ખબર, સમય, પરિસ્થિતિ અને દરેકનો ઘર પરિવાર અને એનું માળખું અલગ હોય છે. કોઈ પણ એક સલાહ કે કોઈ પણ એક વાત દરેકને સમૃદ્ધિને કરવી એ જ ગુનો છે, એવું શક્ય જ નથી. પણ વાત એ છે કે સવાલ જે છે એ સમસ્યાના સમાધાનનું છે જ નહીં. અત્યારે સવાલ માત્ર જે છે એ સમસ્યાને સમસ્યાની રીતે જોવાનું છે. સમસ્યા છે એ માનવાનું છે, કેમ કે તમે કોઈ પણ સમસ્યાનું સમાધાન ત્યારે જ કાઢી શકો જ્યારે તમારી પાસે એ સમસ્યાનું જ્ઞાન હોય, તમને ખબર હોય કે તમે પ્રોબ્લેમ શું સોલ્વ કરી રહ્યા છો. આવી જ અવનવી વાતો જાણવા માટે અને આવા જ ઊંડાણપૂર્વકના વિચારો સાંભળવા માટે જોડાયા રહો માઇન્ડ અનફિલ્ટર્ડ બાય MS. થેન્ક યુ સો મચ. તમે મને અહીંયા સુધી સાંભળી એના માટે હું ખૂબ જ આભારી છું. ભગવાન તમારા સૌને સુખ આપે, શાંતિ આપે અને તમારી મનોકામના પૂર્ણ કરે, અને તમારી સાચી મનોકામના શું છે એ ઓળખવાની શક્તિ અને માર્ગ બંને આપે. હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર.